નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ MCS વાલે યુટ્યુબ ચેનલની અંદર। દોસ્તો એક 2000 નો હપ્તો જે 18મો આગામી સમય ટૂંક સમયની અંદર મિત્રો આવી રહ્યો છે તેના એક સમાચાર સામે આવ્યા છે। તારીખ જાહેર થવાની શક્યતા પૂરેપૂરી મિત્રો સમયગાળો પણ તમને મળવાનો છે કે આ આટલા દિવસની અંદર જમા થઈ રહ્યો છે તેની થોડીક અપડેટ આવી છે, તો હું તમને મિત્રો જણાવવાનું છે। તો ખાસ વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવતા વિડીયોને મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી માહિતી મળતી રહે। અને ટૂંક સમયની અંદર મિત્રો ક્યારે મળવાનો છે હપ્તો આપણે જોઈએ ખૂબ ઝડપથી। 18મા હપ્તાના લિસ્ટમાં દોસ્તો તમારું નામ કેવી રીતે ચેક કરશો તેના વિશે આપણે આજના વિડીયોની અંદર જાણવાના છે। દોસ્તો 18મો હપ્તો તમને મળવા પાત્ર છે કે નહીં તે મિત્રો જોતા હું તમને શીખવાડવાનો છું। એક નાની એવી લિંક છે, તમામ મિત્રોને આવડી જશે। મિત્રો ભણેલા હોય તો અને અભણ હોય તો પણ આપણે ડિસ્ક્રિપ્શન ની અંદર તેની વેબસાઇટ મિત્રો આખી છે નાખશું, તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી હું તમને શીખવાડું કઈ રીતે તમારું નામ બતાવે છે કે નથી બતાવતા। જો આની અંદર તમારું નામ બતાવે તો તમને હપ્તો મળવા પાત્ર થશે। તો 2018મો હપ્તો આ તારીખે થશે દોસ્તો જમા। લખી લેજો, તારીખ લખી લો ક્યારે જમા થશે। તો કે ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે અને તેમના બેંક ખાતાની અંદર 2000 નો હપ્તો છે તે આવી શકે છે દોસ્તો। મિત્રો અગાઉ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને 17 હપ્તા મોકલવામાં આવ્યા છે અને આગામી હપ્તો છે તે જાહેર કરવાનો છે। મોદી સરકારે 17 હપ્તા દોસ્તો નાખી દીધા છે 2000 ના। જે મિત્રોએ નથી મળ્યા તેમને ખાસ કેવાયસી વગેરે મિત્રો કરાવી લેવું। મિત્રો તમને જણાવી દઈએ કે 10 જૂનના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાને પદ સંભાળ્યા બાદ મિત્રો પ્રથમ શું નિર્ણય લીધો હતો? મોદીજી નવા વડાપ્રધાન બન્યા આપણા ત્યારે તેને સૌપ્રથમ ખેડૂતોને સામે જોઈ અને તેમને 17મો હપ્તો છે તેમને મંજૂરી આપી અને ફાઇલ પર તેમને પોતાની સિગ્નેચર સાઇન કરી હતી, હસ્તાક્ષર કર્યા હતા જેથી ખેડૂત મિત્રોને મળી શકે। ત્યાર પછી દોસ્તો જોઈએ તો કે પીએમ કિસાનનો 18મો હપ્તો ક્યારે આવશે? તો મિત્રો ઘણા અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો મિત્રો અહીંયા ઓક્ટોબર મહિનો 2024 માં રિલીઝ થવાની ધારણા છે। ક્યારે? ઓક્ટોબર મહિનાની અંદર થવાનો છે। પીએમ મોદીએ આ વર્ષે 18 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન 9.26 કરોડથી વધુ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો તેમને જાહેર કર્યો હતો। ક્યારે? પીએમ મોદી આપણે વારાણસી ગયા અને વારાણસીની મુલાકાત દરમિયાન તેમને 9.26 કરોડથી વધારે ખેડૂતોના ખાતાની અંદર મિત્રો માત્ર ને માત્ર એક ક્લિક પર જ તમામ ખેડૂતોના ખાતાની અંદર 2000 નો હપ્તો તેમને નાખ્યો હતો। અને 18મો હપ્તો ક્યારે? ઓક્ટોબર મહિનાની અંદર રિલીઝ થવા જઈ રહ્યો છે। ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો પહેલા અઠવાડિયાની અંદર 99% આ હપ્તો તમારા ખાતાની અંદર દોસ્તો આવી શકે છે। મિત્રો જ્યારે 16મો હપ્તો આ વર્ષે ફેબ્રુઆરી બહાર પાડવામાં આવ્યો હતો। જો કે કેટલાક અન્ય અહેવાલ અનુસાર વિશ્વાસ કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાના નાણાંના 10 ઓક્ટોબર તારીખ પણ મિત્રો અહીંયા થોડી ઘણી અંશે છાંસી પડી શકે છે। 10 ઓક્ટોબર 2024 ની આસપાસ એટલે કે મિત્રો ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયાની અંદર રિલીઝ થઈ શકે છે। કઈ તારીખ? 10 તારીખથી મિત્રો આજુબાજુનો સમયગાળો હોઈ શકે છે, 10 થી 15 અથવા તો 7-8 તારીખની અંદર તમને 18મો હપ્તો આવનારી ઓક્ટોબર એટલે કે હાલ મિત્રો સપ્ટેમ્બર છે અને હાલ આવનારો એટલે કે એક મહિનાની અંદર તમને મિત્રો 2000 નો હપ્તો છે તે મળી શકે છે। આજે મિત્રો કઈ તારીખ થઈ છે? આજે જોઈએ તો આપણે 20 તારીખ થઈ છે, તો આવનારી 20 તારીખ સુધીની અંદર 99% તમને 2000 નો હપ્તો છે તે મળી જશે। પરંતુ તમારે ઘણા બધા કાર્યો કરવાના રહેશે। આ લિસ્ટ છે તેની અંદર તમારું નામ છે કે નહીં તે પણ જોવાનું રહેશે। જો કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો કઈ તારીખે બહાર પાડવામાં આવશે તે અંગે હજુ કોઈ મિત્રો સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ ઘણા બધા મિત્રોના અનુસરણ પર આપણે મિત્રો કહી શકીએ છીએ કે 18મો હપ્તો છે આ તારીખે આવી શકે છે। મિત્રો હવે જોઈએ કે 18મા હપ્તાના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં। શું તમે મિત્રો કેવાયસી કરાવી? બેંકની અંદર તમારું આધાર કાર્ડ સાથે તમારું બેંક લિંક છે? ઘણા બધા પ્રશ્નો હતા। જો આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન મિત્રો તમે કર્યું હશે તો જ તમને 18મો હપ્તો છે તે મળવા પાત્ર થશે, અન્યથા મળશે નહીં એવું મિત્રો હું કહેતો નથી, પરંતુ તમને અટકાવવામાં આવશે તમારો 18મો હપ્તો અને જ્યારે તમે આ કામગીરી પૂર્ણ કરશો ત્યારે તમને આ હપ્તો છે તે મળશે। તો જોઈએ દોસ્તો આપણે આ વેબસાઇટ પરથી તમારું નામ છે કે નહીં। મોબાઈલની સ્ક્રીન પર તમે જોઈ શકો છો અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીન પર પણ જોઈ શકો છો। જોઈએ આપણે તો દોસ્તો આ લિસ્ટ આપણે કઈ રીતે જાણીશું? તો સૌપ્રથમ તમારે આ વિડીયો છે એની નીચે મિત્રો ડિસ્ક્રિપ્શન ની અંદર મોર પર ક્લિક કરશો એટલે તમને આ વેબસાઇટ જોવા મળશે। તેની પર માત્ર તમારે ક્લિક કરવાનું છે એટલે ઓટોમેટિક તમે ગૂગલ ની અંદર મિત્રો જશો એટલે તમને આવડો આ પેજ છે તે જોવા મળશે। તો આની અંદર સૌપ્રથમ દોસ્તો આપણે વાત કરીએ તો સ્ટેટ એટલે કે તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે। આપણે મિત્રો ગુજરાત પસંદ કરીએ।
ત્યાર પછી તમારો જિલ્લો, જે જિલ્લાના મિત્રો તમારે લિસ્ટ જોવું હોય પીએમ કિસાનનો 18મો હપ્તો મળવા પાત્ર છે કે નહીં, તો આપણે પસંદ કરીએ દોસ્તો અહીંયા બોટાદ જિલ્લો. બોટાદ જિલ્લાની અંદર મિત્રો તાલુકો તમારો પસંદ કરવાનો છે. જોઈએ બોટાદનો આપણે જોઈએ તો કે બરવાળા તાલુકો છે, બરવાળા તાલુકો પસંદ કર્યો. ત્યાર પછી બ્લોકની અંદર પણ મિત્રો બરવાળા જ પસંદ કરવાનું છે. તમારું જે કાંઈ લાગુ પડતું હોય, બ્લોક અલગ આવતો હોય તો અલગ પસંદ કરી શકો છો, અથવા બરવાળા પસંદ કરવાનું રહેશે. ત્યાર પછી બરવાળાનું વિલેજ એટલે કે કોઈ પણ ગામ છે આપણે પસંદ કરીએ. તો અહીંયા જોઈ શકો છો બેલા, આ બેલા ગામ છે. આ બેલા ગામની અંદર હવે જેટલા ખેડૂત મિત્રો છે તેમને મળવાપાત્ર જથ્થો, અહીંયા તમે મિત્રો ગેટ રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમને અહીંયા મિત્રો તમારું આખું ગામ છે તે જોવા મળશે. જેટલા લોકો અહીંયા તમને મેળવવા માંગે છે એ રીતે આખા મિત્રો તમને આ છે તે મળવાપાત્ર આખું લિસ્ટ તમને જોવા મળશે. દોસ્તો તો તમે જે તે ગામના વ્યક્તિઓ હોય તે તમારે પસંદ કરવાનું છે. ફરી વખત દોસ્તો આખી પ્રોસેસ તમે વેબસાઇટ ખોલશો એટલે ક્યાં તમને જોવા મળશે આવું જોવા મળે. એટલે સૌપ્રથમ સ્ટેટ એટલે તમારું રાજ્ય પસંદ કરવાનું, ત્યાર પછી જિલ્લો, ત્યાર પછી તાલુકો, ત્યાર પછી ફરીવાર તાલુકો અને ત્યાર પછી મિત્રો ગામડું. આ રીતે પસંદ કરશો પછી અહીંયા ગેટ રિપોર્ટ એટલે તમને તમારા ગામની અંદર જેટલા કાંઈ લાભાર્થીઓ છે 18મો હપ્તો મળવા પાત્ર છે તેનું લિસ્ટ તમને મિત્રો અહીંયા જોવા મળશે. જે લોકો મિત્રો એક્સપાયર થયા છે, જેમને કેવાયસી નથી કરાવ્યું, તેમને આ લિસ્ટની અંદર નામ જોવા મળશે નહીં. આ લિસ્ટની અંદર નામ મેળવવા માટે શું કરવું, ખાસ વહેલી તકે તમારે પીએમ કેવાયસી કરાવી લેવું. પીએમ કેવાયસી થી જઈને આધાર કાર્ડ અને બેંક મિત્રો તમારે મોબાઈલ નંબર લિંક કરાવી લેવો આધાર કાર્ડ સાથે. આવી તમામ પ્રક્રિયાઓ છે તે ખાસ કરી લેવી જેથી 18મો હપ્તો મિત્રો સરકાર જાહેર કરે અને પહેલી ક્લિકની અંદર જ તમને હપ્તો મળી જાય. તો દોસ્તો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખેડૂત મિત્રો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ત્યાર પછી આપણે ખાસ આપણા મિત્રો કયા છે તો કે જે રેશન કાર્ડ ધારકો તે પણ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને માહિતી વધારે મળતી રહે. ખાસ ગુજરાતની યોજનાઓની માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું દોસ્તો. જય હિન્દ.